આપણને જયેશભાઈ ખૂબ એક કયા વર્ષમાં કઈ સાલમાં કયો કાયદો સુધારણો, કઈ રીતે એનું વળતર મળે, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વળતર ચૂકવવામાં આવે છે, રાજ્યોમાં જિલ્લાઓમાં પણ અલગ અલગ વળતર ચૂકવવામાં આવે છે. આવી વિગતથી વાત કરી. એમાં સૌથી સારી વાત પાલભાઈએ એ કરી કે કોઈ પણ કંપની એ આપણા વિસ્તારમાં એ સોલાર બનાવવા માટે આવે થોડી ગંભીરતાથી વાપરજો, એટલા માટે કે તમે તમારા ઘરનું મીટર હોય, હું તમને એમ કહું કે ગુજરાતનો સૌથી મોટો જે પાવરનો સોલાર જે પાર્ક કહેવાય એ આપણો રાઘાનેડા, લગભગ 1800 હેક્ટરમાં. તો એ ટાઈમે આપણને એમ હતું કે ભાઈ સ્થાનિકને રોજગારી મળશે, આપણને કંઈક ફાયદો થશે, તમે નાખવાથી હોય ખૂબ બધો વિકાસ થશે. આવા સપના લગભગ 2018માં 19માં જ્યારે બનાવ્યો ત્યારે આપણાને એ કંપનીવાળા કહેતા હતા કે નહોતા કહેતા. અને રાઘાનેડામાં હું માનું ત્યાં સુધી 10 કે 15 ગામનો માલ એ 1800 હેક્ટરમાં 12 મહિના વરસાદ પછી ના હોય ને તો પણ છૂટો માલ એ આખા 10-15 ગામોની ગાયો એ ચરતી કે ના ચરતી. એના હિસાબે આપણે કોઈક નાના મોટી વાતોમાં આવ્યા અને એમ કે આ તો સરકાર છે એટલે આપવું પડે. હવે તમે એમ માનો કે જે બહારની જે કંપનીઓ આ સોલાર બનાવ્યા એ જે કંપનીઓ જે કરાર કર્યા સરકારને લાઇટ આપવા માટેના 2 રૂપિયે કર્યા હોય, 2.5 રૂપિયે કર્યા હોય, સરકાર કંપની પાસેથી 2.5 રૂપિયે લે અને આપણાને એની વીજળી રાઘાનેડામાં કુંડાળિયામાં 7 રૂપિયે યુનિટે મળે કે ના મળે? આપણને કેટલા રૂપિયા યુનિટે આપે? ઘર વપરાશ માટે 7 રૂપિયા આલે, તમારી દુકાન કે કોમર્શિયલ હોય તો 12 રૂપિયા આપે, તમારે ખેતીવાડીના જે મીટર હોય તો જેટલું મીટર ફરે એ પ્રમાણે. આ વાત સાચી કે ખોટી છે બરોબર ને? તો અને જે કંપની જે કરાર કરે સરકાર સાથે એ 6 કે 7 કે 8 રૂપિયા યુનિટે, એક યુનિટે એ સરકાર નફો લે છે. હમણાં જયેશભાઈએ કીધું કે ભાઈ આ જેટકો જે કંપની છે એ 49% પબ્લિક માટે અને 51% એમાં સરકારનો હિસ્સો. તો સરકારનો હિસ્સો એ સિવાય કોઈ શા માટે રાખ્યો છે ખબર છે? સરકારી આપણા પૈસાનું જે બજેટ બને સવારથી કરીને આજ સુધી તમે જીએસટી ભરો અને એનું રાજ્ય સરકાર બજેટ બનાવે કે ના બનાવે? તો આ પ્રાઇવેટ કંપનીઓને એ હિસ્સો શા માટે રાખ્યો છે 51%? એમને બધા જે 66 કેવી બનાવવાનું હોય, 220 કેવી બનાવવાનું હોય, એમાં બજેટ આપવાનું હોય, એ સરકારી પૈસે કંપનીઓને બધા સબસ્ટેશન ઊભા કરી દેવાના. બધા સબસ્ટેશન કોના પૈસે કરી દેવાના? સરકારી પૈસે. હમણાં છેલ્લા 10 કે 15 દિવસની અંદર એવી જાહેરાત પાડી કે બનાસકાંઠાની અંદર 25 નવા સબસ્ટેશન બનાવવામાં આવશે અને એ સરકાર પૈસાનો ખર્ચો કોણ કરશે? એ રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકાર ખર્ચો કરશે. પ્રાઇવેટ ખેડૂતો પાસેથી જે જમીન લઈને સોલાર બનાવવામાં આવે છે એ 1 વીઘાના 30,000 રૂપિયા મહિને ભાડું આલે છે કે નથી આપતા? આપે છે ને? તો આટલી હજારો હેક્ટર સરકારી જમીન તે ગામનો હક હતો એ તમામ જમીનો ઉપર સોલાર બનાવી અને કંપનીઓને હવાલે કરવાનું કામ આ રાજ્ય સરકારે પોતાના વ્યક્તિગત ચૂંટણી ફંડ માટે પોતાના મળતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળે અને કંપની મારફત એમને જે મહિને નક્કી કર્યું હોય કે જે એકી હાથે નક્કી કર્યું હોય, આરું સ્પષ્ટ દેખાય કે નહીં દેખાતું? બરોબર. આ એક ખુલાસા બંધ વાત છે કેમ છે? અને ખુલાસા બંધ વાત છે ત્યારે હમણાં એના ગામની અંદર કીધું કે ભાઈ એક ખેડૂતને 1,25 લાખ રૂપિયા ચૂકવણું કર્યું આપણા વિસ્તારની અંદર. તો શું એમના કહેવાથી અથવા તો સરકારની મહેરબાનીથી અથવા તો અને આ તો એકલો કંપની જ લોહી પીએ છે એવું નથી. કંપની જમીન લે, સરકાર એને સબસ્ટેશન બનાવી આલે, જે કોન્ટ્રાક્ટર બહારના મોટી એજન્સીઓ હોય એ મોટી એજન્સીઓ હોય, મંત્રી હોય, એને ધારાસભ્યો હોય ચાલુ પાર્ટીના અને એમના હગાવાલાને, અને એ હગાવાલાને જે કોન્ટ્રાક્ટર આલે એ નીચે પાલભાઈએ કીધું એમ કે આ વિસ્તારની અંદર આ માથા ભારે માણસો કોણ છે અને આ ખેડૂતોને પોલીસના હવાલા કરી કે એને દબાણ કરી કે એવા કોને હોય તો 4થા નંબરનો કોન્ટ્રાક્ટર એને આલે. આ વાત સાચી કે ખોટી? એમ અને એમાં તમે આવી દો, કોઈ હગાવાદમાં આવી દો, કોઈ સમાજવાદમાં આવી દો, કોઈ તમને અલગથી એમ કે ભાઈ જો
ઠાકરસિંહભાઈને 8 લાખ આપ્યા છે, પણ હું તમને ખાનગી 12 લાખ આલીશ, તમારે કોઈને કહેવાનું નહીં. આ અંદરો અંદર એકાબીજાના વિવાદ ઊભા કરાવીને ખેડૂતોને સમાંતર હરખા ભાવે જે વળતર આપવાનું હોય એ કંપનીઓ નથી આપતી. એની અંદર કોઈ મુખ્ય જવાબદાર હોય તો આ સરકારની નીતિ છે અને સરકારના કોન્ટ્રાક્ટરો સાથેની એની મિલીભગત છે. આમાં કલેક્ટર આપણને એમ કે હમણાં સ્પ્રિંગ કંપનીએ બધાને નોટિસ આપી, તો સ્પ્રિંગ કંપની તો પ્રાઇવેટ છે, એને ખેડૂતોને નોટિસ આપવાનો કયો અધિકાર છે કે જેથી કરીને એને હજી તો સોલારનું કાંઈ ઠેકાણું નથી. અહીંયા પાટણ અને ભરડવા જે સોલાર 500 મેગાવોટનો સ્પ્રિંગ કમિટી જે બનાવે તો એમાં એની અંદર જ્યારે કામ ના કરવા દે સ્થાનિક લોકો તો પોલીસને બંદોબસ્ત માગે, અને પોલીસ કઈ હોય ખબર છે? એને જ કોન્ટ્રાક્ટના કામ આલેલું હોય, પોલીસ હોય પાછું. તમને બધાને ખબર છે ભૂતકાળની અંદર અહીંયા પોલીસ અધિકારીઓ કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા. મારી વાત સાચી કે ખોટી? અને તમારે એને પુરવાર કરવી હોય તો હું પુરવાર કરી આલવા માટે તૈયાર છું. એટલે અરે બધાએ તમારે જેટલા અહીંયા જે પોલીસ અધિકારીઓ છે એના એને કાયદો અને વ્યવસ્થા અને પોલીસ ભાઈ ખેડૂતોને જેલમાં પૂરવા માટે એમને બોલાવે. એટલે હવે અંતે વાત એટલી જ છે કે તમે ખેડૂતો તમારી પોતાની યુનિટી બનાવશો અને તાકાતથી કાયદાની ભાષામાં અને સ્થળ ઉપર આ બે જગ્યાએ ખુલ્લા દિલથી બધા આગેવાનો સાથે લઈને લડશો તો ખેડૂતોને 100% વળતર આપણે સારું એવું અપાવીશું. એમના બાપની તાકાત નથી આપણા ખેતરની અંદર કોઈ ઘૂસી ગયે, એમને અનેક રીતે નુકસાન કર્યું છે. આ ધારો કે અહીંયા પાટણની અંદર સાહેબ ભરડવાની અંદર આ સોલાર થવાનો છે, એ પૂરો સોલાર થઈ રહે તો એની અંદર મોટો પાળો બંધાવવાનો એના પ્રોટેક્શન માટે. આપણું ટોટલ પાણી 15નું ફ્લડ આવ્યું કે 17નું ફ્લડ આવ્યું તો અંતે આખા જિલ્લાના પાણીનો નિકાલ એ રણમાં છે કે નહીં? તો જે દાડે અહીંયા પાળ આખી બંધાઈ જશે પાણી પાછું પડશે તો એ આજુબાજુના ગામોને એ વરસાદી પાણીના હિસાબે હોનારત થવાની કે ના થવાની? બધી જ થવાની ને. એટલે આ બધી બાબતનું ધ્યાનમાં રાખીને આપણે સરકારને વાત કરો, ચાલુ ધારાસભ્યો હોય ને વાત કરો, મંત્રીઓને વાત કરો, જવાબદાર જે લોકો હોય એમને પણ વાત કરો અને પરિસ્થિતિ વાકેફ કરો કે તમારા હગાવાલાને કોન્ટ્રાક્ટ અપાવવા માટે, તમારે હપ્તા લેવા માટે અને આવનાર સમયની અંદર ખેડૂતોને અને આના સ્થાનિક લોકોને મોટું નુકસાન તમે મહેરબાની કરીને ના કરાવો. હમણાં ભાઈ કહેતા હતા પાલભાઈ કે તમારે કોઈ ટેલિફોનનું આપણે ટાવર ઊભું કર્યું હોય તો એ મહિને એના ટાવરનું ભાડું જે તે ખેડૂતને આલે કે નથી આલતા? તો આ વીજ કંપનીઓ છે એ 2.5 રૂપિયા કરાર કરે છે અને એને તરીવરના કરાર છે, કરોડો અબજો લાખો રૂપિયા કમાય છે. તો જે ખેડૂતના ખેતરમાં ટાવર આવતું હોય એને વળતર ગણી અને 30 વર્ષ પ્રમાણે મહિને મહિને ભાડું આપવું જ હોય કે ના આપવું જ હોય? અને આ તો કેવી નીતિ નક્કી કરે? સરકારને આલવાનું હોય તો કે અમે સંપાદન નથી કરતા 2011ની જંત્રી અને આપણા પાસેથી લેવાનું હોય તો વર્તમાન જંત્રી, એના પણ ધારા ધોરણ કોઈ નક્કી નહીં. એટલે કાયદાકીય રીતે પણ ભાઈ જયેશભાઈએ ખૂબ સારી વાત કરી છે, પાલભાઈએ વિગતથી વાત કરી છે. અહીંયા આપણે હમણાં જ તમે જુઓ કે ભારતમાળા રોડની અંદર આવા ધંધા કર્યા હતા તે અમુક માહિતી નીકળી ગયા અને અમુક જે ખેડૂતોને જેટલું નુકસાન કરવાનું હતું એ જોડે રહીને અહીંના બધા દલાલોએ કરાયું. પણ એના માટે આપણે લડ્યા તો હજી આજ સુધી બધું અહીંયા રોકલ પડ્યું છે. એટલે મહેરબાની કરીને જ્યારે પણ ખેડૂતના હિતમાં લડાઈ લડો ત્યારે દિલથી લડો અને પરિણામ ના આવે ત્યાં સુધી એ લડાઈ ચાલુ રાખવા માટેનો પ્રયત્ન કરીને પૂરેપૂરો જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ વાતમાં બધા એક થઈને રાજકીય આગેવાનો હોય, ખેડૂતો હોય અને આના નિષ્ણાતો હોય ભેગા સાથે મળીને ખેડૂતોને ન્યાય અપાઈએ એ શબ્દ સાથે આપનો આભાર. હમણાં જયેશભાઈ આજે જો બટાકા